નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ, તેમાં પાઠ છે 13મો પહાડી રહેઠાણ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાનું છે। તો પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમામાં બી આવશે, એટલે પશ્ચિમ ના આવશે। પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો, તો કે ભાઈ સાંગપા જાતિના લોકો પોતાના ગુજરાત માટે ઘેટા બકરા પાળે છે। બીજામાં 250, ત્રીજામાં સિકારા અને ચોથામાં ખતંબડ આવશે, અને પાંચમામાં ઉનાળા અને છઠ્ઠામાં યાક આવશે। ત્યારબાદ આવે છે પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા જણાવવાના। તો પહેલું ખરું છે, બીજું ખોટું છે, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું ખરું છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખ્યા જશે તો ચેક કરી નાખજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। પ્રશ્ન 4, ખોટો શબ્દ ચેકી નાખો। તો તેમાં આવશે પહેલામાં ઘેટા, બીજામાં શ્રીલંકા, ત્રીજામાં મેદાની, ચોથામાં આવજો, પાંચમામાં અમદાવાદ અને છઠ્ઠામાં બકરી આવશે। ત્યારબાદ પ્રશ્ન 5 છે, જોડકા જોડો। તો જોડકાની અંદર પહેલા સામે બી, બીજા સામે સી, ત્રીજા સામે એ, ચોથા સામે ઈ અને પાંચમા સામે ડી આવશે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી દેજો। પ્રશ્ન 6 છે, પ્રશ્નોના જવાબ લખો। તો તેની અંદર ઠંડા રણ લેહ વિશેના તમારા વિચારો જણાવવાનું છે। લેહ એ ઊંચો અને સૂકો સપાટ વિસ્તાર છે, જેને ઠંડુ રણ કહેવાય છે। લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે। અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાન છે। લેહમાં સુંદર સફેદ ધરોવાળી ગલીઓ છે। બીજું છે પ્રશ્ન 2, બકરવાલ અને સાંગપા જાતિના લોકોમાં રહેલી ભિન્નતા જણાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તે પણ રજૂ કરેલ છે, તમે પણ લખેલી જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। પ્રશ્ન 3 છે, તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે। તો આ પ્રવાસ માટે કયા કયા સાધનો તમે સાથે લેશો તેની યાદી બનાવવાની છે। તો તેમાં નાસ્તો, બ્રશ, કોલગેટ, ટુવાલ, નેપકિન, બ્લેન્કેટ, કપડાં, તેલ, શેમ્પૂ, શૂઝ, કેમેરો વગેરે સામાન સાથે લઈ જઈશું। ચોથો પ્રશ્ન છે, સાંગપા જાતિના લોકોની વિશેષતાઓ જણાવો। તો સાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે। સાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા રહે છે। તેમના જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે। ત્યારબાદ છે, પચીના સાલ વિશે 3-4 વાક્યો લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તે પણ મેં રજૂ કરેલ છે, તમે પણ લખેલું જ હશે તો ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે। ત્યારબાદ આવે છે, ગૌરવ જાતિએ કરેલા પ્રવાસનું રસ્તાનું ભારતના નકશા સાથે આલેખન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7 ઇંગ્લિશનો 7 થાય તે રીતે તેણે જોઈએ તો પ્રવાસ કરેલો છે। ત્યારબાદ છે, ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખો। તો અહીંયા છે બોટ હાઉસ। આ પ્રકારના ઘર કાશ્મીર વિસ્તારમાં તેમજ કેરળના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે। બોટ હાઉસ લોકો રહે છે અને તેને નૌકા વિહાર કરે છે। સિકારા, જમ્મુ કાશ્મીરમાં દાલ સરોવરમાં આ સિકારા જોવા મળે છે। પ્રવાસીઓ તેમાં બેસી નૌકા વિહારનો આનંદ માણે છે। ત્યારબાદ આવે છે તંબુ। તંબુ એ લેહ લદ્દાખના ઠંડા પ્રદેશોમાં આ પ્રકારના તંબુમાં લોકો રહે છે, અને ખૂબ ઠંડી હોવાના કારણે લોકો આવા ફરતા તંબુ બનાવી તેમાં રહે છે। ત્યારબાદ આવે છે ભૂંગો। આ પ્રકારના મકાનો ગુજરાતના કચ્છ રણ પ્રદેશ તેમજ રાજસ્થાનના રણ પ્રદેશ વિસ્તારમાં જોવા મળે છે। તે બનાવવા માટે માટી અને ઘાસનો ઉપયોગ થાય છે। જો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। આવજો।